સમાચાર સામે આવ્યા છે તલોદથી। તલોદ ખાતે કિન્નર સમાજ દ્વારા ગરીબ દીકરીઓને સમુલગ્ન કરાવ્યા છે। જી હા, તલોદ કાજલ દે માસી તથા કૃષ્ણા દે માસી તથા સમસ્ત કિન્નર સમાજ દ્વારા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું। જેમની નવ દીકરીઓ છે તેમની બે દીકરીઓને આજે પરણાવવામાં આવી હતી। આજના મોંઘવારીમાં લગ્ન કરવા એ ખૂબ જ કઠિન છે, ત્યારે આ કિન્નર સમાજ દ્વારા બંને ગરીબ દીકરીઓનું લગ્ન કરાવવા આગળ આવ્યા હતા અને આ સમાજ દ્વારા બંને દીકરીઓને વાજતે ગાજતે ડીજેના તાલે મામેરું ભરી દરદાગીના સહિત ફ્રીજ, ડબલ બેડ, તિજોરી, ઘરઘંટી, દરેક જાતનું ફર્નિચર તથા તમામ ઘરવકરી આપીને ધામધૂમથી ભોજન સમારંભ સાથે ખૂબ ભવ્ય રીતે લગ્નનું આયોજન કરાયું હતું। આ લગ્ન કરીને આજના યુગમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તો સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે। લગ્નથી બે પરિવાર એક થતા હોય છે અને આ જમાનામાં એક તરફ લોકો લગ્નમાં ખૂબ ખર્ચાઓ કરીને ખોટા દેખાવ કરવાના પ્રયાસો કરી લાખો રૂપિયાના એંધાણ કરતા હોય છે, ત્યારે આ એક બાજુ આ કિન્નર સમાજે એકત્ર થઈને આ બંને દીકરીઓના મા બાપના પાસેથી એક પણ રૂપિયો લીધા વગર કિન્નર સમાજ તરફથી આ લગ્ન કરવામાં આવ્યા હતા। તેમને બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અને આ દીકરીઓના મા બાપ કિન્નર સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો।